ગુજરાતમાં અનેક જગ્યાએ ચર્ચાસ્પદ બેઠકો રહી હતી, પરંતુ સૌથી પહેલી એ બેઠકોની પણ ચર્ચા કરવી જરૂરી છે કે જ્યાં આ ગુજરાતનું લોકસભાનું સૌથી વધારે મહત્વની ચર્ચાનો મુદ્દો રહ્યો. ક્ષત્રિય બેઠકો કઈ કઈ છે, ક્ષત્રિય પ્રભાવિત બેઠકોની વાત કરીએ. સૌથી પહેલા બે દીકરીઓ વચ્ચેની બેઠક, બેન વચ્ચેની બેઠકની જે ચર્ચા છે જરૂરી છે. વર્સિસમાં બનાસકાંઠા લોકસભા બેઠક, ડોક્ટર રેખાબેન ચૌધરી ભાજપના ઉમેદવાર, તેમની સામે જે ક્ષત્રિય ઠાકોરના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર. પ્રોફાઇલ જોવી તે માટે પણ જરૂરી છે, કારણ કે રેખાબેન ચૌધરી પહેલી વખત આવ્યા છે ચૂંટણી લડવા માટે. ગલબાભાઈ પટેલના પૌત્રી, 20 વર્ષથી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસર તરીકે કામ કર્યું છે અને બનાસની દીકરી તરીકે પ્રચાર કરી રહ્યા છે. ન ફક્ત તેટલું, અહીંયા આગળ છે એવા ઉમેદવાર કે જે ખૂબ જ પ્રખ્યાત છે બનાસકાંઠાની અંદર. જ્ઞાનીબેન ઠાકોર 2 ટર્મથી વાવના ધારાસભ્ય રહી ચૂક્યા છે. દિયોદર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને બનાસની બેન તરીકે અહીંયા તેઓ પ્રચાર કરી રહ્યા છે. દીકરી વર્સિસ બેનનો આ પ્રચાર છે. સૌથી વધારે મહત્વની વાત છેલ્લી 8 ચૂંટણીની પણ કરી લઈએ. છેલ્લી 8 ચૂંટણીમાં 5 વખત ભાજપની જીત થઈ છે, 3 વખત કોંગ્રેસની જીત થઈ છે અને 2009 પછી કોંગ્રેસનો વારો નથી આવવા દીધો. છેલ્લી કોંગ્રેસ 2009માં જીતી હતી, તે જ 2019માં કોણ જીત્યું હતું? તો અહીંયા આગળ હતા ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલ, કે જેઓ 3,68,296 મતથી જીત્યા હતા. અને છેલ્લે 2022માં કોંગ્રેસ પ્લસ અહીંયા આગળ ભાજપ કરતા 95,532 મતથી આગળ રહી હતી. આ જે વાત તે ભૂતકાળની થઈ, પરંતુ હવે જ્ઞાતિ ગણિત કે જેની આપણે વાત કરી રહ્યા છે, કેમ આ ક્ષત્રિય સમાજ અથવા તો તેને લગતી અથવા તેમને પ્રભાવિત કરતી બેઠક છે. જ્ઞાતિ ગણિત શું કહી રહ્યું છે? ઠાકોર મતદારો અહીંયા આગળ છે 17.5%. હવે આ સમજવાની જરૂર છે. ચૌધરી મતદારો અહીંયા આગળ છે 13.8%. ત્યારબાદ આદિવાસી 8.8%, દલિત 8.2%, રબારી સમાજનું પ્રભુત્વ 8% મતદારો, ક્ષત્રિય સમાજ 7%, મુસ્લિમ સમાજના 4.9% મતદારો, બ્રાહ્મણ સમાજના 4.9%, પ્રજાપતિના 3.5% અને અન્ય 23.4% જેટલા મતદારો છે. વિધાનસભા બેઠકની સ્થિતિ અહીંયા આગળ એ રહી છે, જેટલી પણ લોકસભાની અંદરમાં આવી રહી છે. વાવ કોંગ્રેસ પાસે, થરાદ ભાજપ પાસે, ધાનેરા અપક્ષ છે, દાંતા કોંગ્રેસ પાસે, પાલનપુર, ડીસા અને દિયોદર ભાજપ પાસે છે. તો આ એક બેઠકની વાત થઈ. હજી અન્ય બેઠકો પણ મહત્વની છે કે જે ક્ષત્રિય વિસ્તારને પ્રભાવિત કરતી બેઠકો છે. અન્ય બેઠકની વાત કરી લઈએ. બનાસકાંઠા બાદની જે બેઠક છે તે છે આણંદ લોકસભા બેઠક, કે જ્યાં આગળ પણ મોટો પ્રચંડ પ્રચાર જોવા મળ્યો હતો ક્ષત્રિય સમાજ તરફથી પણ. મિતેશ પટેલ ભાજપના ઉમેદવાર, બીજી તરફ ક્ષત્રિય ઠાકોરથી આવતા અમિત ચાવડા. એક તરફ લેવા પાટીદાર છે, તેમની પ્રોફાઇલ પર નજર કરીએ. સતત બીજી વખત મળી છે ટિકિટ. 2019માં પહેલી વખત સાંસદ બન્યા, બિઝનેસમેન અને ખેડૂત છે. આ તરફ કોંગ્રેસના અમિતભાઈ ચાવડા વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે. 5 વખત ધારાસભ્ય રહ્યા છે અને દાદા ઈશ્વરસિંહ 5 વખત સાંસદ રહ્યા છે. હવે અહીંયા આગળ છેલ્લી 8 ચૂંટણીમાં 3 વખત ભાજપ જીત્યું છે. અહીંયા આંકડો બદલાઈ જાય છે. 3 વખત જ ભાજપ જીત્યું છે, જ્યારે 5 વખત કોંગ્રેસ જીત્યું છે. છેલ્લે 2009માં અહીંયા આગળ કોંગ્રેસને જીત મળી હતી, ત્યારબાદ વારો નથી આવવા દીધો. 2019માં મિતેશ પટેલ જે હાલમાં જ ઉમેદવાર છે તેઓ હતા, તેઓ પહેલી વખત ચૂંટણી લડતા હતા અને 1,97,718 મતથી જીત્યા હતા. 2022માં કોંગ્રેસ પ્લસ કરતા ભાજપ 97,343 મતથી આગળ રહી હતી. હવે સૌથી વધારે મહત્વની વાત, જ્ઞાતિ સમીકરણ શું કહી રહ્યું છે? ઠાકોર મતદારો છે અહીંયા આગળ 35%, ઠાકોર મતદારો, પાટીદાર મતદારો 16%, ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ આપ જુઓ 13% મતદારો અહીંયા આગળ છે, મુસ્લિમ સમાજના 13% છે અને અન્ય સમાજના 23% મતદારો છે. આ જ્ઞાતિ ગણિત કહી રહ્યું છે. હવે અહીંયા વધુ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે વિધાનસભા બેઠકોની સ્થિતિ પ્રમાણે ખંભાત ખાલી પડી છે, જેના પર પેટા ચૂંટણી પણ નથી થવા જઈ રહી છે. પેટા ચૂંટણી કે જે થઈ ન હતી. બોરસદ જે ભાજપ પાસે છે, આંકલાવ જે કોંગ્રેસ પાસે છે, જ્યાંથી ખુદ આપણી સાથે અમિત ચાવડા છે કે જે લોકસભાના ઉમેદવાર છે. આણંદ, ત્યારબાદ ઉમરેઠ, ત્યારબાદ પેટલાદ અને પછી સોજિત્રા. આ તમામ બેઠકો એવી છે કે જે ભાજપના પ્રભુત્વવાળી અથવા તો ભાજપ અહીંયા આગળ જીતી ચૂક્યું છે. અન્ય એક બેઠકની વાત કરીએ આણંદ બાદ, કે જે પણ ક્ષત્રિય સમાજ અથવા તો ક્ષત્રિય પ્રભુત્વવાળી બેઠક છે. ભાવનગર લોકસભા બેઠક, જ્યાં આગળ નીમુબેન બાંભણિયા ભાજપના ઉમેદવાર છે, કોળી સમાજથી તેઓ આવે છે. આ તરફ ઉમેશ મકવાણા કે જે ઇન્ડિયા ગઠબંધનથી આવી રહ્યા છે, આપે તેઓને ટિકિટ આપી છે, કોળી સમાજના છે. તેઓ પણ 2 વખત શહેરના મેયર રહી ચૂક્યા છે. નીમુબેન બાંભણિયા સંગઠનમાં વિવિધ જિલ્લાના પ્રભારી રહી ચૂક્યા છે અને પ્રદેશ ભાજપ મહિલા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ પણ તેઓ છે. તેની સાથે ઉમેશ મકવાણા 2022માં પહેલી વખત બોટાદના ધારાસભ્ય પદે તેઓ ચૂંટાઈને આવ્યા હતા. ભારતીબેન શિયાળના પીએ રહી ચૂક્યા છે. તેઓ 10 વર્ષ સુધી ભાજપમાં રહ્યા બાદ આપમાં આવ્યા અને ત્યારબાદ તેઓ જીતીને આવ્યા હતા.
અહીંયા આગળ છેલ્લી 8 ચૂંટણીમાં જે વાત છે, 8 વખત જે બેઠક ગઈ છે તે ભાજપના ફાળે ગઈ છે. છેલ્લે કોંગ્રેસ 1989માં જીતી હતી, ત્યાર સુધી ક્યારે ભાવનગર પર તેઓ આવ્યા નથી. 2019માં કોણ જીત્યું હતું? ડોક્ટર ભારતીબેન શિયાળ, કે જેઓ ભાજપના ઉમેદવાર હતા અને 3,29,519ના મતની લીડથી જીત્યા હતા. 2022માં કોંગ્રેસ પ્લસ કરતા ભાજપ 1,22,600 મતથી આગળ રહી હતી. હવે સૌથી વધારે મહત્વનો મુદ્દો જ્ઞાતિ સમીકરણ શું કહી રહ્યું છે? જ્ઞાતિ ગણિત કહી રહ્યું છે કે કોળી સમાજનું પ્રભુત્વવાળી બેઠક કે જ્યાં આગળ 15.5% મત છે, બ્રાહ્મણ સમાજના 9.2%, ક્ષત્રિય સમાજના 8.4%, પાટીદાર સમાજના 8%, દલિત સમાજના 8%, મુસ્લિમ સમાજના 8%, સતવારા સમાજના 3.7%, વણિક સમાજના 3.7% અને અન્ય સમાજના 35.5% મત છે. હવે અહીંયા આગળ એ મુદ્દો પણ છે, કારણ કે કનુભાઈ દેસાઈનું જે નિવેદન આવ્યું ત્યારબાદ કેટલાક કોળી સમાજે પણ નારાજગી વ્યક્ત કરી હતી. વિધાનસભા બેઠકોની સ્થિતિ પણ સમજી લઈએ. તળાજા, પાલીતાણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ અને ગઢડા તમામ બેઠકો ભાજપ પાસે છે. બોટાદ એકમાત્ર બેઠક કે જે આપને ફાળે ગઈ છે, જેના જ ઉમેદવાર જે ધારાસભ્ય છે ઉમેશ મકવાણા, તેને જ આ વખતે ઇન્ડી ગઠબંધનના ઉમેદવાર તરીકે એટલે કે આપે તેઓને 2024ની લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા છે. અન્ય બેઠકની વાત કરી લઈએ. ભાવનગર લોકસભા બેઠક બાદ કે જે પણ વધારે મહત્વનું છે, જે સૌથી વધારે મહત્વની વાત અન્ય બેઠકની એ પણ છે કે જે જુનાગઢ લોકસભા છે વિવાદમાં તે માટે રહી, કારણ કે રાજેશ ચુડાસમાનું નામ રિપીટ થશે કે નહીં તેની ચર્ચા હતી, જે રિપીટ થઈ ગયું. ભાજપે રાજેશ ચુડાસમાને પોતાનો ઉમેદવાર જાહેર કર્યા, તો આ તરફ કોળી સામે આહિર સમાજના વ્યક્તિ હીરા જોડવા કોંગ્રેસના ઉમેદવાર સામે આવ્યા હતા. છેલ્લી 2 ટર્મથી રાજેશ ચુડાસમા સાંસદ તરીકે છે, માંગરોળના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને છેલ્લી ઘડીએ રિપીટ કરવામાં આવ્યા છે, જે અનેક વખત ચર્ચાનું કારણ રહ્યું છે. આ તરફ હીરા જોટવા કે જેઓ જિલ્લા પંચાયતના પૂર્વ નેતા વિપક્ષ પણ રહી ચૂક્યા છે, પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે અને 14 વર્ષ સુધી સુપાસીના સરપંચ રહ્યા હતા. હવે અહીંયા આગળ આપ જુઓ, છેલ્લી 8 ચૂંટણીનું ગણિત કહી રહ્યું છે કે 7 વખત ભાજપ જીત્યું છે, 1 વખત કોંગ્રેસ જીતી છે. છેલ્લે 2004માં કોંગ્રેસ અહીંયા આગળ જીતી હતી, ત્યારબાદ તેઓને વાપસી કરવાનો મોકો નથી મળ્યો. 2019નું ગણિત શું કહેતું હતું કે ભાઈ 1.5 લાખ મત, અંદાજિત 1,50,211 મતની લીડથી રાજેશ ચુડાસમા ભાજપના જે ઉમેદવાર હતા તે જીતીને અહીંયા આગળ આવ્યા હતા. છેલ્લે 2022ની અંદર ભાજપ કરતા કોંગ્રેસ પ્લસ 33,152 મતથી આગળ રહી હતી. 2022નો આંકડો કહી રહ્યો છે. હવે જ્ઞાતિ સમીકરણ અહીંયા પણ મહત્વના થઈ જાય છે, કારણ કે અહીંયા આગળ કોળી સમાજના 16.9% મતદારો છે, પાટીદારના 16.6% છે, મુસ્લિમ 11% છે, દલિત 9.3% છે, આહિર જે છે તે 8% છે, કારડિયા 5.9% અને અન્ય સમાજના 32.3% મતદારો જોવા મળી રહ્યા છે. વિધાનસભા બેઠકોની વાત કરી લઈએ. જુનાગઢ કે જ્યાં આગળ ભાજપ જીતી ચૂક્યું છે, વિસાવદરની બેઠક ખાલી પડી છે. માંગરોળ, ત્યાં ભાજપની જીત થઈ ચૂકી છે, ભાજપ તેના આગળ વધારી રહ્યું છે. સોમનાથમાં ફક્ત 1 બેઠક કોંગ્રેસ પાસે છે. તાલાલા, કોડીનાર અને ઉના તમામ બેઠકો જે છે તે ભાજપ 2022માં વિધાનસભાની અંદર જીત્યું હતું. હવે ખેડા લોકસભા કે જ્યાં પણ ક્ષત્રિયોએ મોટું સંમેલન કરીને પ્રયાસ કર્યો કે ભાજપની વિરુદ્ધમાં મતદાન થાય, પરંતુ અહીંયા આગળ એવા નેતા કે જેઓની છબી ખૂબ જ સ્વચ્છ રહી છે ભાજપ તરફથી, દેવસિંહ ચૌહાણ જેઓ ખુદ ક્ષત્રિય ઠાકોર છે, બીજી તરફ છે કાળુસિંહ ડાભી કે જેઓ પણ ક્ષત્રિય ઠાકોર છે. મોદી સરકારમાં સંચાર રાજ્ય મંત્રી તરીકે છે, સતત 2 ટર્મથી તેઓ સાંસદ તરીકે આવી રહ્યા છે અને 2 ટર્મ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. ખૂબ જ વિશ્વાસુ ચહેરો છે ખેડા માટેનો અને ખાસ કરીને મોદી સરકાર માટેનો પણ. આ તરફ એવો ક્ષત્રિય ઠાકોર ચહેરો કાળુસિંહ ડાભી કે જેઓ 2017માં કપડવંજના ધારાસભ્ય પદે ચૂંટાયા હતા, 2 વખત છીપિયાલ ગામના સરપંચ રહી ચૂક્યા છે અને 2019માં ટિકિટ ન મળતા થયા હતા નારાજ, જેઓની નારાજગી 2024માં દૂર કરી દેવામાં આવી. છેલ્લી 8 ચૂંટણીમાં 5 વખત ભાજપ જીત્યું છે, 3 વખત કોંગ્રેસ જીત્યું છે અને છેલ્લી જીત કોંગ્રેસની 2009માં થઈ હતી. ત્યારબાદ તો મોદી સરકાર જે 26 બેઠકો જીતતી આવી છે. 2019માં કોણ જીત્યું? તો તે હતા દેવસિંહ ચૌહાણ, જેઓએ ભાજપ તરફી એક તરફી મતદાન કરાવી દીધું હોય તેવો આંકડો છે અહીંયા આગળ. 3,67,145 મતની લીડ તેઓએ પોતાના માટે લઈ લીધી હતી. હવે અહીંયા આગળ જ્ઞાતિ ગણિત આપ સમજો. ક્ષત્રિય ઠાકોર ચહેરો દેવુસિંહ ચૌહાણની પાસે ક્ષત્રિય સમાજના 44% મતો જે છે તે મહત્વની ભૂમિકામાં છે. ત્યારબાદ પાટીદાર મતદારો 22%, મુસ્લિમ મતદારો 18%, ઓબીસી 9% અને અન્ય સમાજના 7% મતદારો અહીંયા આગળ છે. હવે વિધાનસભાની બેઠકોની સ્થિતિ, તમામ બેઠક ભગવો, દસક્રોઈ,
ધોળકા, માતર, નડિયાદ, મહેમદાબાદ, મહુવા, કપડવંજ આ તમામ બેઠકો ભાજપે 2022માં જીતી લીધી હતી. સુરેન્દ્રનગર બેઠક અહીંયા પણ મહત્વની વાત છે, કારણ કે કોળી સમાજની અંદર અહીંયા પણ ચર્ચાનું કારણ રહ્યું હતું કે કેમ ચુવાડિયા કોળી સમાજને ભાજપે પોતાનો ઉમેદવાર બનાવ્યા, પરંતુ તેનો ફાયદો કોંગ્રેસે પણ લીધો. ચંદુભાઈ શિહોરા જેઓ ચુવાડિયા કોળી સમાજના ઉમેદવાર તરીકે ભાજપે જાહેર કર્યા, તો તારી સામે તળપદા કોળી સમાજના ઋત્વિક મકવાણા કોંગ્રેસે જાહેર કરી દીધા. ચંદુભાઈ શિહોરા 27 વર્ષથી ભાજપના કાર્યકર્તા તરીકે તેઓ કામ કરતા આવ્યા છે. મોરબી જિલ્લામાં પંચાયતના પૂર્વ પ્રમુખ રહ્યા છે અને મૂળ હળવદના વતની છે. આ તરફ ઋત્વિક મકવાણા કે જેઓ ખૂબ જ પ્રખ્યાત તેમના વિસ્તાર પૂરતા પણ નહીં, પરંતુ ચોટીલાના પૂર્વ ધારાસભ્ય તરીકેની પણ ભૂમિકા તેઓએ નિભાવી. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પણ છે. સવશી મકવાણા, કરમશી મકવાણાનો પરિવાર જે છે તે એક મોટી વાત છે ઋત્વિક મકવાણા માટે. પરંતુ અહીંયા છેલ્લી 8 ચૂંટણીમાં ફરી એક તરફી માહોલ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ભાજપ 5 વખત જીત્યું છે, જ્યારે કોંગ્રેસ 3 વખત જીત્યું છે. અને જેમ બાકીની તમામ લોકસભા બેઠકોની પરિસ્થિતિ છે તેવી જ પરિસ્થિતિ અહીંયા પણ, કે છેલ્લે કોંગ્રેસની જીત 2009માં થઈ. 2014માં જ્યારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાજપના ઉમેદવાર બન્યા ત્યારબાદ ગુજરાતમાં વારો નથી આવવા દીધો. 2019માં અહીંયા આગળ ભાજપના ઉમેદવાર હતા ડોક્ટર મહેન્દ્ર મુજપરા, કે જેઓ અંદાજિત 2,77,437 મતની લીડથી જીત્યા હતા. 2022માં કોંગ્રેસ પ્લસ કરતા ભાજપ, વિધાનસભાની વાત છે, 2022માં કોંગ્રેસ પ્લસ કરતા ભાજપ 45,776 મતથી આગળ રહી હતી. અહીંયા આ પણ એક મહત્વની વાત છે, જ્ઞાતિ ગણિત, કેમ કે અહીંયા આગળ ક્ષત્રિયો પિક્ચરમાં આવશે. અહીંયા આગળ છે તળપદા કોળી કે જેઓના 19% મત છે, બીજી તરફ છે ચુવાડિયા કોળી જેઓના 10% મત છે, અને હવે ક્ષત્રિયો પિક્ચરમાં આવશે કે જેઓ 11% મતદાર અહીંયા આગળ મતદારો જે છે તે ક્ષત્રિય સમાજના છે. દલિતના 10%, માલધારીના 9%, પાટીદારના 9%, મુસ્લિમના 5%, બ્રાહ્મણ સમાજના 3% અને અન્ય સમાજના 24% મતદારો અહીંયા આગળ જોવા મળી રહ્યા છે. વિધાનસભા બેઠકોની સ્થિતિ ફરી એક વખત 2022નું જે પરિણામ છે તે પ્રમાણે બધી બેઠકો ભગવો છે. વિરમગામ, ધંધુકા, દસાડા, લીંબડી, વઢવાણ, ચોટીલા અને ધાંગધ્રા તમામ બેઠકો જે છે તે ભાજપ જીત્યું હતું. પાટણ લોકસભા બેઠક કે જે સતત ચર્ચામાં રહી છે, કારણ કે બંને તરફથી ક્ષત્રિય ઠાકોર ચહેરો પિક્ચરમાં હતા. એક તરફ ભરતસિંહ ડાભીને ભાજપે ઉમેદવાર બનાવ્યા, બીજી તરફ ચંદનજી ઠાકોર ક્ષત્રિય ઠાકોર સમાજના એક એવા નેતા કે જેને કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા હતા. સતત બીજી વખત ટિકિટ ભરતસિંહ ડાભીને મળી. પશુપાલન મંત્રાલયની કમિટીના સભ્ય તેઓ છે અને 3 વખત તેઓ MLA રહી ચૂક્યા છે. હવે અહીંયા આગળ ટક્કર આપશે તેઓને ચંદનજી ઠાકોર. પાટણની અંદર લોકસભા ચૂંટણીમાં પહેલી ઉમેદવારી જે છે તે છે, એક વખત રહી ચૂક્યા છે ધારાસભ્ય, દાનવીર તરીકે ધરાવે છે તેઓ છાપ. ચંદનજી ઠાકોરની આ છાપ છે. હવે અહીંયા આગળ શું માહોલ રહ્યો છે લોકસભામાં, તો છેલ્લી 8 ચૂંટણીમાં 6 વખત ભાજપને લોકોએ પસંદ કરી છે, 2 વખત કોંગ્રેસને પસંદ કરી છે, અને 2009માં અહીંયા પણ છેલ્લે કોંગ્રેસ જીતી હતી, ત્યારબાદ કોંગ્રેસનો વારો નથી આવ્યો. 2019માં અહીંયા આગળ ભરતસિંહ ડાભી કે જેઓને રિપીટ કરવામાં આવ્યા છે, તેઓ 1,93,879 મતની લીડથી જીત મેળવી ચૂક્યા હતા. હજુ મહત્વની વાત અહીંયા આગળ એ છે કે જે જ્ઞાતિ ગણિત છે તે એક અલગ પરિસ્થિતિમાં જોવા મળી રહ્યું છે. ઠાકોર સમાજ જે 23.5% છે, મુસ્લિમ સમાજ 9.4% છે, દલિત સમાજ 8.8% છે, અને ઠાકોર સમાજની સાથે સાથે નીચે રાજપૂત સમાજ કે જેના પણ અંદાજિત 7%, 6.8% મતદારો અહીંયા જોવા મળી રહ્યા છે કે જે મતદાન કરશે. પાટીદાર 6%, ચૌધરી 5.9%, રબારી 5% અને અન્ય સમાજના 34.6% લોકો કે જે મતદાન કરવા જશે. અને આ એવી એકમાત્ર બેઠક હોઈ શકે છે કે જે વિધાનસભા બેઠકોની અંદર ભાજપ કરતા વધુ બેઠકો લોકસભાની આ ટોટલ જે બેઠકો છે તેમાં જોવા મળી રહી છે. વિધાનસભાની બેઠકોની જે સ્થિતિ છે, વડગામ કોંગ્રેસ પાસે, કાંકરેજ કોંગ્રેસ પાસે, રાધનપુર કે જે ભાજપ જીત્યું છે, ચાણસ્મા અને પાટણ બંને કોંગ્રેસ પાસે, સિદ્ધપુર અને ખેરાલુ ભાજપની બંને બેઠક છે. તો 7માંથી 4 બેઠક કોંગ્રેસ પાસે છે અને 3 બેઠક વિધાનસભાની જે છે તે ભાજપ પાસે છે. રાજકોટ જે સૌથી વધારે મહત્વનો મુદ્દો રહ્યો હતો, ક્ષત્રિય સમાજના આંદોલનનો, ક્ષત્રિય સમાજના ભાજપના વિરોધનો. પરસોત્તમભાઈ રૂપાલા કડવા પાટીદાર ઉમેદવાર ભાજપે તેઓને જાહેર કર્યા. ત્યારબાદ તેમની સામે પિક્ચરમાં આવ્યા પરેશ ધાનાણી કે જેઓ લેવા પાટીદાર છે. આ બંનેની પ્રોફાઇલ સમજવી તે માટે પણ જરૂરી છે, કારણ કે કેન્દ્ર અને રાજ્યસભાના મંત્રી રહ્યા છે, પ્રદેશ ભાજપના પૂર્વ પ્રમુખ રહ્યા છે અને 3 વખત ધારાસભ્ય તેઓ રહી ચૂક્યા છે. તેની સામે છે વિધાનસભાના વિપક્ષના પૂર્વ નેતા પરેશભાઈ ધાનાણી, અમરેલી જિલ્લા યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ, 3 વખત તેઓ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે અને 1 વખત રૂપાલાને હરાવ્યા પણ છે તેઓએ. એટલે કે આ એક ઇન્ટરેસ્ટિંગ વાત છે. પરંતુ રાજકોટ લોકસભાનું ગણિત કંઈક અલગ કહી રહ્યું છે.
8માંથી 7 વખત ભાજપે આ બેઠક જીતી છે, જ્યારે એક વખત ફક્ત બેઠક જે હતી તે કોંગ્રેસના ફાળે ગઈ હતી. છેલ્લે કોંગ્રેસની જીત અહીંયા આગળ 2009માં જ થઈ હતી. 2019માં અહીંયા આગળ રૂપાલા નહીં પરંતુ મોહનભાઈ કુંડારિયા હતા કે જેઓ અધધ મતોની લીડથી જીત્યા હતા. તે હતા 3,68,407 મતની લીડ. 2022માં કોંગ્રેસ પ્લસ કરતા ભાજપ અહીંયા 77,790 મતથી આગળ રહી હતી. તો રાજકોટનું જ્ઞાતિ ગણિત શું કહી રહ્યું છે તે પણ સમજવું ખૂબ જ જરૂરી છે. જ્ઞાતિ ગણિત રાજકોટનું કહી રહ્યું છે કે અહીંયા આગળ લેવા પાટીદાર સમાજના મતદારો 16.7%, કડવા પાટીદારના 9.1%, કોળી સમાજના 14.9%, મુસ્લિમ સમાજના 9%, ક્ષત્રિય રાજપૂત 6.7%, દલિત 7.4%, બ્રાહ્મણ 4.1% અને ભરવાડ રબારી 4% છે. તો અન્ય સમાજના 28.1% મતદારો છે. વિધાનસભાની તમામ બેઠકો લોકસભાની અંદર જે આવી રહી છે તે તમામે તમામ ભાજપ પાસે. ટંકારા, વાંકાનેર, રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ ગ્રામ્ય અને જસદણ તમામ ભાજપ પાસે રહી છે. હજુ એક મહત્વની અંતિમ બેઠક આપ કહી શકો છો કે જે ક્ષત્રિય સમાજને પ્રભુત્વવાળી બેઠક છે તે છે સાબરકાંઠા બેઠક. સાબરકાંઠા લોકસભા બેઠક શું કહી રહ્યું છે, જ્યાં આગળ વિવાદ પણ થયો હતો ઉમેદવાર બદલવાને લઈને. તે હતા શોભનાબેન બારૈયા, ક્ષત્રિય ઠાકોર સમાજનો ચહેરો છે. તેઓ પ્રાથમિક શાળાના પૂર્વ શિક્ષિકા છે. પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વારૈયાના પત્ની છે. ભીખાજી ઠાકોરને હટાવી અને નામ જાહેર તેઓનું કરવામાં આવ્યું હતું. કોંગ્રેસે કોણે મેદાનમાં ઉતાર્યા? કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા આદિવાસી ચહેરા ડોક્ટર તુષાર ચૌધરીને. પૂર્વ કેન્દ્રીય મંત્રી, 2 ટર્મ સાંસદ રહી ચૂક્યા છે. પૂર્વ સીએમ અમરસિંહ ચૌધરીના પુત્ર છે અને માતા 3 વખત સાબરકાંઠાથી ચૂંટાયા છે. વેલ નોન ફેમિલી, રાજકારણની અંદરનો ખુદ ચહેરો પણ એવો. 2019માં આ બેઠકની પરિસ્થિતિ હતી કે દીપસિંહ રાઠોડ કે જેઓને રિપીટ નથી કર્યા, તેઓએ ભાજપને 2,68,986 મતથી જીત અપાવી હતી. તેઓની લીડ કેટલાની હતી? છેલ્લી 8 ચૂંટણીમાં જીત થઈ છે ભાજપની 3 વખત, કોંગ્રેસની છેલ્લી 8 ચૂંટણીમાં જીત થઈ છે ભાજપની 5 વખત, કોંગ્રેસની 3 વખત. છેલ્લે કોંગ્રેસની જીત 2004માં થઈ હતી. 2022માં કોંગ્રેસ પ્લસ કરતા ભાજપ 30,343 મતથી આગળ રહી હતી. વિધાનસભા બેઠકો જે અહીંયાની છે લોકસભાની અંદર આવતી, હિંમતનગર, ઈડર ભાજપ પાસે છે, ખેડબ્રહ્મા કોંગ્રેસ પાસે, ભિલોડા, મોડાસા ભાજપ પાસે છે, બાયડ અપક્ષ ઉમેદવાર છે જેઓ ભાજપને સમર્થન આપી ચૂક્યા છે, જેઓ બાયડના ધારાસભ્ય છે તેઓ, અને પ્રાંતિજના ભાજપ પાસે બેઠક છે. જ્ઞાતિ ગણિત શું કહી રહ્યું છે? ઠાકોર ક્ષત્રિય સમાજ અહીંયા આગળ પ્રભુત્વની ભૂમિકામાં. 31% ઠાકોરના મત છે અહીંયા, પાટીદારના 15%, આદિવાસીના 19%, દલિતના 9%, મુસ્લિમના 7% અને અન્ય સમાજના 19% મત છે. ક્ષત્રિયની પ્રભુત્વવાળી આ બેઠકો કે જે સમજવી ખૂબ જ જરૂરી છે. મતદાન કરતા પહેલા આ બેઠકો પર ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ હોવાથી અહીંયા આગળ અસર જોવા મળી શકે છે.